અને આ તરફ રાજકોટ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। મોટા ભાગની સર્વેની કામગીરી હજુ બાકી હોવાની વાત કરી। રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામડાના ખેડૂતો ભેગા થયા। આ સર્વે માટેની ટીમોમાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી તો મરચી, તુવેર, શાકભાજી, એરંડા અને કપાસના પાકમાં વ્યાપક પ્રમાણમાં આ વખતે નુકસાન પહોંચ્યું છે। જે રીતના રાજકોટ શહેર અને જિલ્લાની અંદર ખાસ તો જે રીતના છેલ્લા 3-4 દી જે અસહ્ય વરસાદ પડ્યો અને એના લીધે ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતો એક માંગ કરી રહ્યા છે કે તેમને યોગ્ય સહાય કરવામાં આવે। જે રીતના સર્વેની કામગીરી તો હાથ ધરવામાં આવી છે, તેમ છતાં રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોના જે ખેડૂતો છે તે અત્યારે એકઠા થયા છે। તેમની સાથે વાત કરીશું। કયા પાકોમાં નુકસાની છે, કઈ પ્રકારની પરિસ્થિતિ છે તમારા વિસ્તાર? તાલુકાના ઠેબચડા ગામથી આવું ખાસ કરીને નુકસાનની વાત કરીને તો કપાસ, તૂર, એરંડા અને બધા જ પ્રકારના બકાલા અત્યારે સાવ બળીને રાખ થઈ ગયા છે અને મગફળી ઉપરથી લીલી છે, નીચે આપણે છોડ ઉપાડી તો નીચે છે ને આખું એનું મૂળ કાળું થઈ ગયું હોય, એટલે આમ જોઈએ તો મગફળી પાક પણ સાવ ફેલ છે। અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ છે? આપનો વિસ્તાર કયો છે ને ત્યાં શું પરિસ્થિતિ છે વરસાદ બાદ? હું કસ્તુરબા ધામ ત્રંબાનો વતની છું, રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે છું। આજ અમારે કલેક્ટર શ્રીને અમે રાજકોટ તાલુકાના આગેવાનો દ્વારા ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરેલ કે જે 10 દિવસ પહેલા પડેલ અતિ ભારે વરસાદને કારણે પાકને 90% નુકસાન થયું છે અને સરકાર શ્રી દ્વારા જે સર્વે કરવામાં આવે છે એ સર્વે એકદમ ધીમો છે, અત્યંત ગોકળ ગતિથી ચાલુ છે। આના રીતે જો સર્વે ચાલુ રહ્યો તો આ 2 મહિના પણ પૂરો થાય એમ નથી। આ 2 મહિના પણ આ સર્વે પૂરો થાય એમ નથી। તો અમારે કલેક્ટરશ્રીને રજૂઆત છે કે જે પાકમાં નુકસાન છે કે તુવેર છે, મરચી છે, ફ્લાવર છે કે જે 100% અત્યારે બળી ગયું છે અને ખેડૂતને જે સર્વે કરવામાં આવે છે એ એકદમ પૂછ્યા વગરનો અને બરોબર ક્યાંય પણ સ્થળ ઉપર જતા પણ નથી। આપ કયા વિસ્તારમાંથી આવો છો અને શું પરિસ્થિતિ છે, શું વાવ્યું હતું? મગફળી કપાસના વાવેતર, મગફળીમાં તો પૂરેપૂરી નુકસાની છે, બરોબર। છોડવો લીલો, છોડવો ઉપાડો ને નીચે ફીંદા કાળા પોપટા પડી ગયા વધારે પાણી પડવાના કારણે, વરસાદના કારણે। અને આ લોકો સહાયનું જે સર્વે કરે છે એમાં હાવ બે મેડમો અમારા વિસ્તારમાં સર્વે કરે છે। 9 ગામ આપ્યા છે, હજી 3 ગામ લીધા છે, 10-12 દિવસ થઈ ગયા। 3માં એક ગામ ગવિદળ 50% જ કર્યું, હજી બધા ગામ બાકી જ છે લેવાના। તો આ સર્વે કેદી કરી લે? જે ઓલો પાક બગડી ગયો છે જેને એને કાઢવો હોય તો એ લોકોને પછી શું કરવાનું? વાટ જોઈને બેઠા છે। તો હવે એ લોકોને એક તો પાકનું મોડું થાય છે અને સર્વે કરવામાં નથી આવી રીતે હાવ ઢીલમી ગતિએ ચાલુ કરે છે। અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાહેબે જાહેરાત કરી હતી, તમને ખબર હોય તો ખબર છે ને, કે પાક તમારો પાકી ગયો હોય, ખરામાં આવી ગયો હોય અને તમારે માર્કેટમાં લઈ જવો હોય અને કદાચ માથે વરસાદ પડ્યો હોય ને તો એનો તમને વીમો મળશે। તો આ તો ખેતરમાં બગડી ગયો સાહેબ, આનું કોઈ ખેતીનું કોઈ સાહેબ અટાણે એવામાં કોઈ રાજી જ નથી સરકાર। ખેતીને કાઢવી જ છે, એ લોકોને ઉદ્યોગ પ્રધાન દેશ બનાવવો હોય, ખેતી પ્રધાન દેશ જ કાઢવો, ખેતીનું કોઈ પ્રોત્સાહન જ નથી। હવે શું થવું જોઈએ, શું માંગ છે તમારી? તાત્કાલિક ધોરણે ખેડૂતને જે એના ખાતામાં જે રીતે પૈસા મળવાના હોય અને જે પેકેજ જાહેર કરે ને પેકેજ મળે એવી અમારી અપેક્ષા છે। સુરેશભાઈ બથવાડ છે કોંગ્રેસ નેતા। સુરેશભાઈ, જે રીતના પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારોની, રજૂઆત પણ કરી છે, શું થવું જોઈએ, કઈ રીતના ખેડૂતોને આ બાબતનો ન્યાય મળી શકે જે નુકસાની છે? આ સરકારે કાયમ મશ્કરી કરી છે। જે રાજકોટ તાલુકાની અંદર ને જિલ્લાની અંદર 500 ગામડા અત્યારે 90% ખેતી સાફ થઈ ગઈ છે। ખેડૂતોની આજે સુડી વચ્ચે સોપારી છે કે ભાઈ આ પાક કાઢી નાખી નવો પાકનું ઉત્પાદન માટેની કાર્યવાહી કરવી જોઈએ, ત્યારે એની ગોકળ ગાયની ગતિએ સર્વે કરી રહ્યા છે, જેથી કરીને આ સર્વે ક્યારે 6 મહિના સુધી પૂરો ન થાય। એટલે અમે કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ 90% તમે સર્વે 90% સર્વે થઈ શકે એમ નથી, 10% રેન્ડમલી સર્વે કરી અને આખો તાલુકો અને જિલ્લાને અસરગ્રસ્ત કરીને તાત્કાલિક પેકેજ જાહેર કરો એવી અમારી માંગણી છે। ચોક્કસ તાત્કાલિક પેકેજ જાહેર કરવામાં આવી માંગ તમામ જે ખેડૂતો છે તે કરી રહ્યા છે, કેમ કે ભારે નુકસાન થયું છે। જે રીતના લગભગ 25 થી વધુ ઇંચ વરસાદ 3-4 દિવસની અંદર ખાબક્યો હતો ને એના લીધે જે ખેતરની અંદર જે ખાસ તો મગફળીનો પાક છે કે જેમાં સૌથી વધુ નુકસાની ગઈ છે અને ખેડૂતોને હવે નુકસાની ભોગવવાનો પણ વારો આવ્યો છે। સર્વેની કામગીરી ચોક્કસ ચાલુ છે, પરંતુ ખૂબ જ ધીમી ગતિએ કામગીરી ચાલુ છે, એટલે એને લઈને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।